વિશ્વ માતૃભાષા દિવસ, સમન્વય અને સંસ્કારનું વક્તવ્ય. આદરણીય શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ. આજે આપણે એક એવી ભાષાની ઉજવણી કરવા મળ્યા છીએ જે આપણને ગળથૂથીમાં મળી છે. યાદ રાખજો, બીજી ભાષાઓ શીખવી એ પ્રગતિ છે, પણ પોતાની ભાષા જાળવવી એ સંસ્કાર છે. ચાલો આજના દિવસને 10 સુંદર મુદ્દાઓ દ્વારા સમજીએ. પહેલું છે વિચારોનું ઉદ્ગમ સ્થાન. આપણે ભલે ગમે તેટલી ભાષાઓમાં નિપુણ હોઈએ, પણ આપણા મનમાં ઉઠતા કુદરતી વિચારો માતૃભાષામાં જ હોય છે. જ્યારે તમે રાત્રે સપનું જુઓ છો ત્યારે તે તમારી માતૃભાષામાં જ હોય છે. તે દર્શાવે છે કે આપણું મન સૌથી વધુ સહજ આપણી ભાષામાં અનુભવે છે. કહેતા કે માતૃભાષા એ આપણા મનની સહજ ભાષા છે. જ્યારે વિચારો સ્પષ્ટ હોય ત્યારે તેને વ્યક્ત કરવાની રીત પણ એટલી જ મધુર બની જાય છે. અંગ્રેજી ભાષા આપણને વ્યાવસાયિક દુનિયામાં સફળ બનાવે છે, જ્યારે ગુજરાતી આપણને ભાવનાત્મક રીતે જોડે છે. આપણે કોઈને થેન્ક યુ કહીએ ત્યારે એ શિષ્ટાચાર છે. જ્યારે હૃદયથી તમારો ખૂબ ખૂબ આભાર કહીએ ત્યારે તેમાં એક પોતિકાપણું વર્તાય છે. કહેતા કે અંગ્રેજી મગજની ભાષા છે, જ્યારે ગુજરાતી હૃદયની ભાષા છે, જેનાથી લાગણીઓનો સેતુ બંધાય છે. આ હૃદયની ભાષા જ આપણને આપણા વડીલોએ આપેલા સંસ્કારો સુધી લઈ જાય છે. આપણો ભવ્ય વારસો અને સંસ્કારો આપણી ભાષામાં સચવાયેલા છે. દાખલા તરીકે શ્રીમદ ભગવદ્ ગીતા કે રામાયણના પ્રસંગો જ્યારે આપણે ગુજરાતીમાં સાંભળીએ છીએ ત્યારે તે સીધા આપણા જીવનમાં ઉતરે છે. ભાષા એ પેઢીઓ વચ્ચે સંસ્કારોની આપ-લે કરવાનું સાધન છે. માટે જે સંસ્કાર આપણે ઘરે શીખીએ છીએ તે જ સમજણ આપણને શાળાના અભ્યાસમાં પણ મદદરૂપ થાય છે. બૌદ્ધિક ક્ષમતામાં વધારો. સંશોધનો કહે છે કે જે બાળકો એકથી વધુ ભાષા જાણે છે અને પોતાની માતૃભાષામાં મજબૂત પકડ ધરાવે છે, તેઓ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં વધુ તેજસ્વી હોય છે. જેમ કે જો તમને ઘર્ષણ ફ્રિક્શનનો અર્થ તમારી ભાષામાં ખબર હોય તો તમે તેને અંગ્રેજીમાં પણ વધુ સારી રીતે સમજાવી શકશો. આમ માતૃભાષા અન્ય ભાષાઓ શીખવાનો પાયો મજબૂત કરે છે. પાયો મજબૂત હોય તો ગમે તેવા મોટા સ્ટેજ ઉપર ઊભા રહીને વાત કરવાનો આત્મવિશ્વાસ મળે છે. માટે માતૃભાષા આત્મવિશ્વાસની જનની છે. પોતાની ભાષા પરનું પ્રભુત્વ વ્યક્તિને વ્યક્તિત્વ નિખારવામાં મદદ કરે છે. જ્યારે આપણે શુદ્ધ ગુજરાતીમાં વાત કરીએ છીએ ત્યારે આપણી વાતમાં એક વજન પડે છે, જે આપણને સમાજમાં માન અપાવે છે. જે પોતાની ભાષાને માન આપે છે ને, દુનિયા તેને માન આપે છે. આમ આ આત્મવિશ્વાસ જ આપણને વિશ્વના દરવાજા ખોલવા માટે પ્રેરણા આપે છે. સાથે જોઈએ આપણે વિશ્વ સાથેનું જોડાણ. અંગ્રેજી અને ગુજરાતી. અંગ્રેજી એ વિશ્વની બારી છે, જેના દ્વારા આપણે દુનિયાનું જ્ઞાન મેળવીએ છીએ, જ્યારે ગુજરાતી એ આપણી ઓળખ છે. આપણે અંગ્રેજી શીખીએ જેથી આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધી શકીએ, અને ગુજરાતી જાળવીએ જેથી આપણે વિશ્વને આપણી સંસ્કૃતિ સમજાવી શકીએ. મિત્રો, અંગ્રેજી તક આપે છે, ગુજરાતી તૃપ્તિ આપે છે. આ જ તકનો ઉપયોગ કરીને આપણે આપણી ભાષાના મહાન સાહિત્યને વિશ્વ સુધી પહોંચાડી શકીએ છીએ. સાહિત્યનો વૈભવ. ગુજરાતી સાહિત્યમાં એટલો રસ છે કે તે વાંચવાથી આપણું જીવન સમૃદ્ધ બને છે. કવિ નર્મદની કવિતા હોય કે ઝવેરચંદ મેઘાણીની લોકવાર્તાઓ, તે વાંચવાથી જે આનંદ મળે છે તે અદ્વિતીય હોય છે. આમ સાહિત્ય આપણી વિચારધારાને ઉમદા બનાવે છે. સાથે સાથે સાહિત્ય દ્વારા જન્મેલી આ ઉમદા વિચારધારા આપણને આપણા પરિવાર સાથે વધુ મજબૂતીથી જોડે છે. પારિવારિક એકતા, જેમાં ઘરમાં દાદા દાદી કે નાના નાની સાથે વાત કરવા માટે માતૃભાષા એક જાદુઈ લાકડી જેવું કામ કરે છે. તમે જ્યારે તમારા વડીલો સાથે ગુજરાતીમાં વાત કરો છો ત્યારે તેમને જે સંતોષ મળે છે તે કોઈ પણ ગિફ્ટ કરતાં મોટો હોય છે. આમ ભાષા એ પેઢીઓને જોડતો જીવંત તંતુ છે. જ્યારે આપણે આપણાપણાનો અનુભવ કરીએ છીએ ત્યારે આપણી અંદર નવી સર્જનાત્મકતા ખીલે છે. એના માટે સર્જનાત્મકનો વિકાસ એ માતૃભાષા દ્વારા જ થાય છે. કવિતા, નાટક કે વાર્તા લખવાની શરૂઆત હંમેશા માતૃભાષામાં જ થાય છે, કારણ કે કલ્પનાઓ ભાષાની મોહતાજ નથી હોતી.
તમે કોઈ ચિત્ર બનાવો અને તેની નીચે ગુજરાતીમાં નાનું અમથું કાવ્ય લખો તો તે તમારી મૌલિકતા દર્શાવે છે. આમ નવીનતાનો માર્ગ માતૃભાષામાંથી નીકળે છે અને સર્જનાત્મકતા જ આપણને એક ગૌરવશાળી નાગરિક બનાવે છે. આજનો જમાનો બહુભાષી બનવાનો છે. આપણે ગૌરવ સાથે બધી ભાષાઓ અપનાવવાની છે. આપણે હિન્દી બોલીએ કારણ કે તે રાષ્ટ્રભાષા છે, અંગ્રેજી બોલીએ કારણ કે તે ગ્લોબલ ભાષા છે, પણ ગુજરાતી બોલીએ કારણ કે તે આપણી અસ્મિતા છે. કહેતા કે બધી ભાષાઓ પ્રત્યે આદર અને માતૃભાષા પ્રત્યે પ્રેમ. મિત્રો, ચાલો આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે બહુમુખી પ્રતિભા કેળવીશું, વિશ્વની બધી ભાષાઓ શીખીશું, પણ આપણી માતૃભાષાને ક્યારેય વિસરીશું નહીં. અંગ્રેજી જ્ઞાનની બારી છે, જ્યારે ગુજરાતી ઘરનો ઉંબરો છે. બારીએથી આકાશ જોવું ગમે, પણ પાયો તો ઉંબરો જ છે. ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.